કેમ છો વિદ્યાર્થી મિત્રો? મને આશા છે કે તમે બધા ઘણા ખુશ છો. જીવનમાં પરિસ્થિતિ ગમે તે આવે પરંતુ આપણે લડવાનું મૂકવાનું નથી. જીવનમાં પરિસ્થિતિ ગમે તે આવે પરંતુ આપણે લડવાનું મૂકવાનું નથી, કારણ કે આપણા જે ગોલ છે, જે ડ્રીમ છે એ ઘણા ઊંચા છે. જો તમારા ડ્રીમને એચીવ કરવા હશે તો ઘણી બધી મુશ્કેલીઓ આવશે, ઘણી બધી વાતોનો સામનો કરવો પડશે. તો વિદ્યાર્થી મિત્રો, પોતાના મનને મજબૂત કરી ભણવાની એક જિજ્ઞાસા સાથે તમે ભણો, એક ઉમ્મીદ સાથે ભણો. ભણવાનો જોશ હોવો જોઈએ. જો ભણવાનો જોશ હશે તો તમને દુનિયાની કોઈ તાકાત નથી કે રોકી શકશે. એમ જ સતત તમારા માટે પ્રયત્નશીલ અને તમારા માટે બનાવતા વિડીયો ફ્રીમાં મળે છે, જેમાં હેલો આલ્કેન અને હેલો એરિન ધોરણ 12નું ચેપ્ટર છે, જેની શરૂઆત હેલો આલ્કેનની બનાવટ, હેલો એરિનની બનાવટ ઓલરેડી ડિસ્કસ કરી લીધી છે. આજે બે મહત્વના ટોપિક જોવાના છે. એક છે હેલો આલ્કેનને રાસાયણિક ગુણધર્મો. હેલો આલ્કેનના રાસાયણિક ગુણધર્મો. હેલો આલ્કેનના રાસાયણિક ગુણધર્મોને આપણે કમ્પેરિઝન કરીશું હેલો એરિનના રાસાયણિક ગુણધર્મો. બંનેમાં થોડો પ્રોબ્લેમ છે, બંને થોડી વેરાયટીઝ છે. અમુક પ્રક્રિયાઓ ઘણી કામની છે જે બંનેમાં આવે છે. તો એ પ્રક્રિયાઓને ચોક્કસ જોઈશું, પણ એના માટે તમે તમારા મનને મક્કમ બનાવી અમારી સાથે જોડાઈ જાઓ. આજનો વિડીયો ખરેખર ખૂબ જ મસ્ત બની શકે છે. તમને એના MCQs મળી શકે છે. કેવી રીતે પ્રશ્નનું સોલ્યુશન કરવું. સ્વાધ્યાયમાં તમે જોશો તો ઘણી બધી પ્રક્રિયાઓ આપી દીધી છે. એકવાર જોતાં તો એવું લાગશે કે ક્યારે સોલ્વ કરીશ, પરંતુ આ વિડીયો જોયા પછી ફટાફટ સોલ્વ થવાની શરૂઆત થઈ જશે. તો ચલો વિદ્યાર્થી મિત્રો, શરૂઆત કરીએ છીએ હેલો આલ્કેનના રાસાયણિક ગુણધર્મો. હેલો આલ્કેનના રાસાયણિક ગુણધર્મોમાં સૌથી પહેલાં હેલો આલ્કેનની પાણી જોડે પ્રક્રિયા થાય તો શું થાય તમે મને કહેજો. તો શું મળશે તમે વિચારી શકો છો? કોઈ કહેશે મને, સાહેબ પાણીના અંદર તો એક H+ હોય અને એક OH- હોય. તમે હમણાં જ જવાબ આપી દેશો. જુઓ, ચલો H2માં થાય આ માઇનસ અને આ પ્લસ. હવે થશે શું કે આ પાણી સાથે ડાયરેક્ટ પ્રક્રિયા કરે છે, એટલે આ પ્લસને આ લઈ જશે અને આ ભાઈને આ લઈ જશે. આ રીતે પ્રક્રિયા થશે એટલે તમને શું મળશે ખબર છે? આલ્કોહોલ. આલ્કાઇલ આલ્કોહોલ મળશે તમને. અહીંયા આલ્કાઇલ આલ્કોહોલ પ્લસ HCl તમારો છૂટો પડે છે. Cl હશે તો Cl, Br હશે તો Br. ત્યાંથી છૂટો પડે છે અને આવી નિપજ મળે છે CH3, CH2, OH અને HCl. આને કહેવાય ઇથેનોલ. આને કહેવાય ક્લોરોઇથેન. આ રીતે લખો એટલે તમને માર્ક્સ મળે છે. એક વખત આવી રીતે પ્રેક્ટિસ કરો, બીજા બે તે નામ લઈ લો ફટાફટ તમને ગમતા હોય એવા. ચલો એક થોડીક વેરાયટી આપી દઈએ કે આ રીતે હોય અને એની તમે જલીય જોડે પ્રક્રિયા કરો એટલે શું મળે? તો આનું મળે બેટા તમને Clની જગ્યાએ માત્ર OH જોડાઈ જાય અને HCl તમારો છૂટો. બસ આટલું કામ કરવાનું છે એટલે ફટાફટ ચેપ્ટર દોડાવવાનું છે. બોલો આવડે કે ના? એક જ જેવા 2-3 નામ લખો એટલે કામ આપણું થઈ જાય 100%. રેડી? આપણે ફટાફટ ચેપ્ટરને આગળ વધારવાનું છે, પરંતુ કોન્સેપ્ટ સાથે સમજીને જવું છે કે શું કહેવા માંગે છે. ડરવાની જરૂર નથી. આને કહેવામાં આવે ક્લોરોસાયક્લોબ્યુટેન. ક્લોરોસાયક્લોબ્યુટેન. એની પ્રક્રિયા પાણી જોડે થઈ. શું મળ્યું? સાયક્લોબ્યુટેનોલ. શું મળ્યું? OH આવ્યું એટલે સાયક્લોબ્યુટેનોલ.
સેમ ટુ સેમ પ્રક્રિયા, ખાલી માત્ર વચ્ચે એક નામ બદલાય છે. જોજો અહીંયા સેમ ટુ સેમ પ્રક્રિયા લખવા જઈ રહ્યો છું, માત્ર એક નામ બદલાય છે કે હેલો આલ્કેનની NaOH જોડે પ્રક્રિયા જલીય NaOH. કેવો NaOH? જલીય NaOH જોડે પ્રક્રિયા થાય તો શું મળશે વિદ્યાર્થી મિત્રો? તમે મને કહો, તમે મને કોમેન્ટ બોક્સમાં કહો, ફટાફટ કહો શું મળશે. તો જવાબમાં એવું મળે છે કે હેલો આલ્કેનની પ્રક્રિયા જો NaOH જોડે કરું જલીય NaOH જોડે તો શું થાય છે? આ તમારો Cl માઈનસ, આ પ્લસ ને આ માઈનસ. બોલો હવે ફટાફટ કહેજો કે જે ધન હોય એ ક્યાં આકર્ષાય? ઋણ તરફ આકર્ષાય. અને ઋણ તરફ આકર્ષાય તો તમારો જવાબ આવે છે CH3CH2OH Na. એની એ જ નિપજ મળી, માત્ર એટલો ફરક પડ્યો કે એનો ઉદ્દીપક બદલાઈ ગયો. કોના જોડે પ્રક્રિયા કરતા હતા એ બદલાઈ ગયું. જો ખાલી પાણી જોડે પ્રક્રિયા કરવામાં આવે તો તમને ત્યાં હાઇડ્રોક્લોરિક એસિડ મળે છે, અને જો તમે એની સોડિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે બેઝ જોડે પ્રક્રિયા કરો છો તો તમને આલ્કોહોલના સાથે ક્ષાર મળે છે. ત્યાં એસિડ મળે છે, અહીંયા ક્ષાર મળે છે. તો વિદ્યાર્થી મિત્રો આ વસ્તુનું ધ્યાન રાખજો કે કઈ નિપજ ક્યારે મળે છે. તો સૌથી પહેલા બે વસ્તુ જોઈ, હજુ આના અંદર એક નવો ટોપિક એડ કરું, ખરેખર દિલ ખોલીને મજા આવશે, જોતા રહેજો. ખરેખર હેલો આલ્કેનની આલ્કોહોલિક KOH જોડે પ્રક્રિયા કરું તો શું થશે વિદ્યાર્થી મિત્રો? ધ્યાનથી સાંભળજો કે શું થાય છે. જો આલ્કોહોલિક KOH જોડે પ્રક્રિયા કરવામાં આવે તો શું થાય છે? બદલાઈ ગયું. તમે તો એવું વિચારતા હશો કે આલ્કોહોલ મળે. નહીં, મેમરી સ્ટોર કરજો કે વિદ્યાર્થી મિત્રો આલ્કોહોલિક KOH નહીં, આલ્કોહોલિક KOH આલ્કોહોલ નહીં મળે. ઓલરેડી એના અંદર આલ્કોહોલ છે જ, આલ્કોહોલ મળે નહીં. આપણે એની આલ્કોહોલિક KOH જોડે પ્રક્રિયા કરશો એટલે શું થાય છે તમે જોજો. હેલોજન સાથે જોડાયેલા કાર્બનને આલ્ફા કાર્બન કહેવાય, આને બીટા કાર્બન કહેવાય. રેડી? આટલું તો ખબર જ હશે, કારણ કે ધોરણ 12 માં ભણો છો. 6 મહિના 7 મહિના પછી બોર્ડની એક્ઝામ આપશો. ચલો, K+ અને OH. ખરેખર ખુશીની વાત એ છે કે અહીંથી તો તમારો આ માઇનસ તો જાય જ છે, આ તો જાય જ છે. બરાબર? તો સૌથી પહેલા એને હું હટાવી દઉં છું. દૂર થતું હોય એટલે તમે માઇનસ KCl લખી શકો છો. પ્રક્રિયા થાય છે આલ્કોહોલિક KOH જોડે થાય છે. બીજું એ થાય છે કે આની વધારે વિદ્યુત ઋણતાના કારણે OH આલ્કોહોલિક KOH ના કારણે તમારો હાઇડ્રોજન અહીંથી દૂર થાય છે. અહીંથી હાઇડ્રોજન દૂર થઈ બીજું બને છે તમારું પાણી. તો હવે તમે વિચારો કે અહીંથી Cl જતો રહ્યો, અહીંથી H જતો રહ્યો, તો અહીંયા થશે શું? વિદ્યાર્થી મિત્રો? તો તમારું અહીંયા આવું જોવા મળશે. સંયોજકતા પૂરી કરવા માટે ડબલ બંધ આવશે અને બીટા ઉપરથી હાઇડ્રોજન દૂર થાય છે એટલે આને બીટા ઉપરથી હાઇડ્રોજન દૂર થાય છે એટલે આ પ્રક્રિયાનું નામ આપ્યું બીટા વિલોપન પ્રક્રિયા. કઈ પ્રક્રિયા કહ્યું? બીટા વિલોપન પ્રક્રિયા. બધામાં પ્રક્રિયકો સેમ, નામ થોડા સેમ, આલ્કોહોલ તો આવે જ, નિપજો અલગ મળે. ડર વિદ્યાર્થી? આશા રાખું છું આ 3 પ્રક્રિયામાં ખબર પડી જ ગઈ હશે. પડવી જ જોઈએ, કેમ ના પડે વિદ્યાર્થી મિત્રો?
આપણે તો ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓ છો. જો ભણવાની ધગસ અને ઉમ્મીદ હોય ને તો દરેક વસ્તુ શક્ય છે. જેમ અમે તમને ભણાવી રહ્યા છીએ, કારણ કે ભણાવીએ છીએ ત્યારે તો મજા આવે છે. કોઈ ભણે છે ત્યારે એના કરતાં વધારે મજા આવે છે, અને કોઈ રિઝલ્ટ લાવે છે તો એની ખુશી તો ખાસી અલગ જ હોય છે. રેડી વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું આ 3 પ્રક્રિયાઓ તમને ખબર પડી ગઈ હશે. સૌથી પહેલા આપણે પ્રક્રિયા કરી પાણી જોડે, પછી કરી જલીય NaOH જોડે, અને ત્રીજી કરી આલ્કોહોલિક KOH વચ્ચે, કે જે મેચમાં ટ્વિસ્ટ થઈ ગયો. આખી વાતને પલટો ફેરવી નાખ્યો કે જ્યાં OH જોડાતો હતો એની જગ્યાએ બીટા વિલોપન પ્રક્રિયા, બીટા ઉપરથી હાઇડ્રોજન દૂર કર્યો. Cl તો જતો તો જ, બીટા ઉપરથી હાઇડ્રોજન એ કર્યો. કેમ? આલ્કોહોલિક KOH હતો. કયો KOH? આલ્કોહોલ વાળો KOH હતો. લઈ ગયો. રાઈટ? યાદ રાખજો, આલ્કોહોલિક KOH ઉપરથી યાદ રાખજો કે કોઈ રેડીમેડ માણસ છે જે આલ્કોહોલ પીને આવ્યું છે, કોઈએ ગમે તેને પકડીને લઈ જતું રહેશે. બસ આવું યાદ રાખજો. કામ સરળ, ફટાફટ, અને યાદ આવી જશે બીટા વિલોપન પ્રક્રિયા. રેડી? ચલો આગળ વધીએ છીએ. જબરજસ્ત પ્રક્રિયા છે આના પછી. જો લખ્યું ના હોય અને જો તમે આને એક કોપી મારવા માંગતા હોય તો ફટાફટ વિડીયોનો સ્ક્રીનશોટ લઈ ફટાફટ લઈ લો અને કામ આવશે તમને. ચલો આગળ. હવેની જે પ્રક્રિયા છે જેનું નામ છે વુડ્સ પ્રક્રિયા. પ્રશ્ન થાય સાહેબ આવી તો કોઈ પ્રક્રિયા હોતી છે વળી, તમે તો શું નવું લાવો? બેટા હું નથી લાવ્યો, તમારી ચોપડી લાવી છે. તમારી ચોપડીમાં હું આપ્યું છે કે વુડ્સ પ્રક્રિયા. શું વુડ્સ પ્રક્રિયા? યાદ રાખવાની કે વુડ્સ આવે તો શું કહેવા માંગે? ડબલ કાર્બન આપે. 1 હોય તો 2, 2 હોય તો 4, 3 હોય તો 6. જો તમારે બેકી સંખ્યામાં કાર્બન જોઈએ એટલે વુડ્સને બોલાવવાનો. એટલે કોને બોલાવવાનો? વુડ્સ નામના વૈજ્ઞાનિકને બોલાવવાનું કે આય ભાઈ ચલો ફટાફટ આવો અને ફટાફટ પોતાનું કામ કરી બતાવો કે તમે શું કરવા માંગો છો, કેવી રીતે કરવા માંગો છો. તો આવી ગયા વિદ્યાર્થી મિત્રો, વુડ્સ પ્રક્રિયાને જોઈ લઈએ અભી હાલ. કે જો તમે ક્લોરોમિથેન 2 મોલ સોડિયમ સાથે શુષ્ક ઇથર એટલે સૂકું પોષણનો શિકાર છે, સુકાયેલો ઇથર છે. યાદ રાખવા માટે શબ્દો વાપરજો. તો શું થશે? આને તમારે 2 મોલ લેવા પડશે. આ પ્રક્રિયા કઈ રીતે થાય છે એને થોડો સમજવાનો પ્રયત્ન કરીએ કે આવા 2 મોલ લીધેલા છે. આનો મતલબ થાય 2 CH3Cl, 2 એને જોડે પ્રક્રિયા થાય તો તમે વિચારો કે આ બધું છૂટું પડી જાય તો વધે શું? પૂરી પ્રક્રિયા. વાર્તા ફિનિશ થઈ ગઈ કે તમે જુઓ અહીંયા કેવી મજા આવી. જુઓ તો ખરા, જુઓ કેવી મજા આવે છે. જો વુડ્સ પ્રક્રિયા, આને કહેવાય વુડ્સ પ્રક્રિયા. તમારા સ્વાધ્યાયમાં એક પ્રશ્ન છે, આના ઉપરથી હું એની વાત અત્યારે જ કરું છું જેથી કરીને તમને ખબર પડે કે કહેવા શું માંગે છે અને કઈ રીતે પ્રશ્ન પૂછાય છે. એ મહત્વનું છે કે પ્રશ્ન કઈ રીતે પૂછાય છે. જો એટલું આવડી જાય તો કામ બહુ સરળ થઈ જાય. બરાબર? 2 ક્લોરો બ્યુટેનમાંથી 3,4 ડાયમિથાઇલ હેક્સેન બનાવો છે. 2 ક્લોરો બ્યુટેનમાંથી 3,4 ડાયમિથાઇલ હેક્સેન બનાવો છે. તમે ઇમેજિન કરી નાખો કે શું થશે. મેં તો હમણાં એવું કીધું કે 2 કાર્બન હોય તો ડબલ થઈ જાય, બ્યુટેન હોય તો 8 થાય. પણ બેટા ત્યાં આગળ અહીંયા આગળ પ્રાઇમરી હેલો આલ્કેન છે. અહીંયા કયો આલ્કેન છે? પ્રાઇમરી છે. અને અહીંયા કયો હેલો આલ્કેન લીધો છે? તો હવે આપણે એની આકૃતિ દોરીએ, એનું બંધારણીય સૂત્ર દોરીએ ત્યારે આપણને વધારે ખબર પડે. બંધારણીય સૂત્ર ઉપરથી સમજણ પડે કે કરવાનું શું.
આ કામ લાગશે. તમે જુઓ આનો આન્સર હું અહીંયા આપવા માંગુ છું. તો જુઓ 2 ક્લોરોબ્યુટેન આવું હતું, પણ મને આવું ગમતું નથી. મારે આને આના જેવું બનાવવું છે કે જેથી આ દૂર થઈ જાય. તો આને મેં શું કર્યું, આ જે 2 ક્લોરોબ્યુટેન છે તમારો, આનું જે સ્ટ્રક્ચર આવું આવે છે આને કહેવાય 2 ક્લોરોબ્યુટેન. પણ આની આ વસ્તુને જો હું આ રીતે લખી દઉં, લખાય કે ના લખાય? લખાય જ. કેમ ના લખાય? આની હું એને જોડે પ્રક્રિયા કરી ClC જો 4 કાર્બન થઈ ગયા, અત્યારે જ ખબર પડી જશે. જો 4 કાર્બન થઈ ગયું, વચ્ચેનું શું થઈ જશે? છૂટું પડશે. કોના જોડે પ્રક્રિયા? શુષ્ક ઈથર. ચલો 1 2 3 અહીંથી આ જોડાઈ જાય. ચલો બોલો હવે ફટાફટ કહો, ખબર પડી કેમ આવું લખ્યું તું? ખબર પડી ને? પડી જ જાય બેટા. કોઈની તાકાત નથી કે તમને ન આવડે. ખાલી ભણવાની તાકાત, પોટેન્શિયલ કરી જ નાખીશ. ઘણા વિદ્યાર્થી હોય સ્કૂલમાં મોટિવેશન મળે, આજે તો ઘરે જઈને આમ કરી નાખું, આટલા કલાક વાંચી નાખું, જેવી ચોપડી ખોલે એટલે ઊંઘ આવવાનું ચાલુ થઈ જાય. પણ નહીં મિત્રો, મનને કંટ્રોલ, શાંતિ ભણીશું, રિઝલ્ટ લાવીશું. એક જ ઉમેદ, રિઝલ્ટ લાવીશું. રેડી વિદ્યાર્થી મિત્રો? તો આ પ્રક્રિયાને કહેવામાં આવે છે વુડ્સ પ્રક્રિયા. આના કરતાં પણ એક સરસ મજાની જેનું નામ છે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા. શું નામ છે? ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયામાં શું થશે જોઈએ છે એકવાર. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા કોને કહેવામાં આવે છે? તો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા જોઈએ કે શું થાય છે. આપણે વૈજ્ઞાનિક જ હતા ગ્રિગ્નાર્ડ. પેલું સોડિયમ ધાતુ જોડે હતું, આ મેગ્નેશિયમ ધાતુ જોડે છે, પણ આ થોડો હટકે છે. ચલો હેલો આલ્કેનની Mg ધાતુ જોડે પ્રક્રિયા કરવામાં આવે શુષ્ક ઈથરની હાજરીમાં, એટલે થશે શું? વચ્ચે તમારો MgCl લાગે. આને કહેવાય, ઘણી વખત આવું તમને લખેલું મળશે, RMgX. એનો મતલબ થાય R એટલે આ, Mg અને X એટલે આ. આની પ્રક્રિયા થાય. R એટલે કોઈ પણ હોઈ શકે વિદ્યાર્થી મિત્રો, R એટલે કોઈ પણ હોઈ શકે. એનું વધારે ચિંતા કરવાની જરૂર નથી. R એટલે કોઈ પણ આલ્કાઇલ એરાઇલ ગ્રુપ હોઈ શકે છે. એના જોડે પ્રક્રિયા થઈ. હવે એનું જળ વિભાજન કરવું H2O જોડે, તો અહીંથી H+ અને OH- બંને અહીંયા જોડાઈ જશે અને તમને આલ્કેન મળે છે. અને MgOHCl જોડાવું પડે છે. તો વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખવાની વાત એટલી જ છે કે આપણે અત્યાર સુધી જેટલા પણ સંયોજન જોયા એમાં કાર્બન એના એ જ રહેતા હતા. ખાલી વુડ્સના અંદર કાર્બન ડબલ થઈ ગયા. અહીંયા આગળ તમારું જે હેલો આલ્કેન હતો એમાંથી માત્ર મતલબ આલ્કેન મળ્યો. આલ્કેન બનાવવા માટે તમારે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયાનો ઉપયોગ કરવો પડશે. તો આ વસ્તુનું ધ્યાન રાખજો કે પ્રક્રિયા ક્યાંથી ક્યાં જઈ રહી છે. આ તમારી ટેક્સ્ટબુક પ્રમાણેનું કામ પૂરું થઈ ગયું. ટેક્સ્ટબુકમાં માત્ર 4 જ રાસાયણિક ગુણધર્મો છે. તો હવે એના અંદર એક વધારાની પ્રક્રિયાઓ છે કે જો તમારે ઈથર બનાવવો હોય તો શું થાય, ઈથર બનાવવો તો શું થાય, જો તમારે વિલિયમસન સંશ્લેષણ પ્રક્રિયા કરવી હોય તો શું થાય, તો એ પ્રક્રિયાઓ જોઈએ. બરાબર? જો તમારે આની CS3CH2Cl ની પ્રક્રિયા R-COOEG જોડે કરવામાં આવે, સિલ્વર ઇથેનોઇટ જોડે કરવામાં આવે, તો તમને ત્યાં એસ્ટર સમૂહ મળે છે. KgCl છૂટું પડી જશે અને તમારી પ્રક્રિયા આવું થશે. આને જો આ રીતે લખીએ તો વધારે મજા આવશે.
તો તમને વધારે ખબર પડે કે પ્રક્રિયા કઈ રીતે થઈ રહી છે. અહીંયા AgCl તમારા છૂટા પડી જશે અને આ ભાઈ અહીંયા જોડાઈ જશે. આ રીતે તમને એસ્ટર વાળો સમૂહ મળે છે. એસ્ટર સિલ્વર ઇથેનોઇટ જોડે પ્રક્રિયા કરવામાં આવે તો આવું મળે છે. પણ જો સોડિયમ ઇથોક્સાઇડ જોડે પ્રક્રિયા કરવામાં આવે, કોના જોડે? સોડિયમ ઇથોક્સાઇડ, સોડિયમ ઇથોક્સાઇડ ONA લાગેલો હોય તો શું થાય છે? તો તમને ઇથર મળે છે. આની આ જ પ્રક્રિયાની વાત કરું તો R-ONA જોડે કરવામાં આવે, R-ONA જોડે કરવામાં આવે તો NaCl છૂટો પડી જશે અને તમને આવી નિપજ મળશે OR. આનું ઉદાહરણ લઈને સમજાવું તો વધારે ખબર પડશે કે જો CH3CH2Cl ની CH3ONA જોડે પ્રક્રિયા કરું તો મને મળશે CH3CH2CH3 પ્રોપેન OCH3, જેને કહેવામાં આવે છે મિથોક્સીથેન. મિથોક્સીથેન કારણ કે ઇથર સમૂહમાં ઓક્સી પ્રત્યે પૂર્વક લાગે છે. તો આ થઈ ગયા રાસાયણિક ગુણધર્મો. ઘણા વધારાના JEE જે રાડો પાડી રહ્યા છે એ પણ આમાં મેં સામેલ કરી નાખ્યા છે. કોઈ મોટો વાઘ મારવાની જરૂર નથી. આમ કરી નાખીશ, તેમ કરી નાખીશ, કશું કરવાની જરૂર નથી. માત્ર તમારે ફોલો કરવાની જરૂર છે. કોઈ ટીચરને ગાઈડલાઈનની હેલ્પ લેવાની જરૂર છે. એક જ ડાયરેક્શનમાં મહેનત કરો અને તમારા ભવિષ્યને ઉજ્જવળ કરો. બસ એક જ કોન્સેપ્ટ છે અમારો. રેડી? આનું આખું કન્ક્લુઝન જોઈ લઈએ કે શું કહેવામાં આવે છે, કેટલી પ્રક્રિયાઓ કરી, ક્યાંથી કરી, દરેક વસ્તુનું સોલ્યુશન અભિયાન. આની પ્રક્રિયા આપણે બધા જોડે કરી. ચલો, થોડી જગ્યા વધી ગઈ છે જેના કારણે કોઈ પ્રક્રિયા રહી જશે. ચલો, CH3CH2 ની પ્રક્રિયા સૌથી પહેલા જલીય H2O જોડે, મતલબ પાણી જોડે, પછી જલીય NaOH જોડે, પછી આલ્કોહોલિક KOH જોડે, જોડે પ્રક્રિયા કરી. આ ત્રણ તો ખરી જ. આ ત્રણની નિપજો પણ તમને ખબર છે કે અહીંયા મળશે CH3CH2OH અને HCl છૂટો પડશે. અહીંયા તમને પ્રક્રિયા થઈ મળશે CH3CH2OH અને NaCl મળશે. અહીંયા તમને ખબર છે કે બીટા વિલોપન પ્રક્રિયા કહેવામાં આવે છે. બીટા વિલોપન પ્રક્રિયા શું થાય છે? તો તમને ત્યાં ઇથીન મળે છે, KCl અને H2O દૂર થાય છે. આ તો જોઈ જ. એના પછી વુડ્સ પ્રક્રિયા, 2 મોલ સોડિયમ શુષ્ક ઇથરની હાજરીમાં પ્રક્રિયા થાય તો શું મળશે? તો CH3CH2CH3 NaCl છૂટા પડશે. જો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા કરવામાં આવે, ગ્રિગ્નાર્ડ તો Mg જોડે પ્રક્રિયા થાય શુષ્ક ઇથરની હાજરીમાં તો શું થશે? CH3CH2MgCl. આનું જળ વિભાજન કરવામાં આવે તો શું થશે? તો CH3CH3MgOH Br મળે છે. ચલો, ડન. આટલી પ્રક્રિયા તમારી ટેક્સ્ટબુકમાં 1, 2, 3 ને 4 આપેલી છે. કદાચ આ નહીં પણ હોય તો ધ્યાન રાખજો. એના પછી આની R-COOH જોડે પ્રક્રિયા કરવામાં આવે. R- CH3 લઈ લઈએ તો શું થશે? તો જુઓ, CH3CH2 આ કાર્બન અહીંથી જોડાઈ જશે, COOH AgCl તમારે છૂટો પડી જશે સરસ મજાનો. અને છેલ્લી વિલિયમસન સંશ્લેષણ જેને ઇથર બનાવવા માટે વપરાય છે. CH3ONA જોડે પ્રક્રિયા કરું
તો શું મળે મને CH3 CH2O CH3 અને NaCl છૂટો પડે છે. તમે અહીંયા જુઓ કે આ હેલો આલ્કેન હતો, આલ્કોહોલ મળ્યો, આલ્કોહોલ આલ્કોહોલ. અહીંયા તમને શું મળે છે આલ્કીન મળે છે. શું મળે છે આલ્કીન. અહીંયા આગળ શું મળ્યું તમને આલ્કીન મળ્યું. અહીંયા આગળ શું મળ્યું આલ્કેન મળ્યું. ડબલ કાર્બન એનું ઉદાહરણ પણ આપ્યું. અહીંયા પણ તમને આલ્કેન મળ્યું એના એ જ કાર્બન વાળો. અહીંયા તમને શું મળે છે એસ્ટર એસ્ટર સમૂહ આવે છે અને અહીંયા તમારો ઈથર મળે છે. તો તમારે આવું યાદ રાખવાની જરૂર છે કે કઈ કઈ નિપજ મળે છે, ક્યારે મળે છે. જો આટલું યાદ રહી જાય તો તમને હેલો આલ્કેનના રાસાયણિક ગુણધર્મો આવડી જાય છે. એકદમ ફટાફટ કિટ ફાઇટ તમને આટલી વસ્તુનું નોલેજ મળી જાય છે. રેડી વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે તમને 110% વસ્તુની ખબર પડી ગઈ હશે. પડીને ચોક્કસ. હવે જોઈએ આપણે એના હેલો એરિનના રાસાયણિક ગુણધર્મો. શું જોઈએ હેલો એરિનના રાસાયણિક ગુણધર્મો. આટલું બેટા જો સ્ક્રીનશોટ લેવા માંગતા હો તો અત્યારે જ લઈ લો, ફટાફટ કામ આવશે. રેડી. આશા રાખું છું કે તમને દરેક વસ્તુ ગમી હશે અને 100% ગમી હશે. રેડી.